ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં ખેડૂતોના ખેતર જવાના માર્ગ પરથી રેતી ભરેલા અતિભારે વાહનોની અવરજવર બંધ રાખવા બાબતે ગ્રામસભાએ સર્વાનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે। આ મામલે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમના ખેતીના માર્ગ પરથી છેલ્લા 4 માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાના કારણે ખેતરના માર્ગોને ભારે નુકસાન થયું છે, તેમજ ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાના નુકસાન થયું હોવાનું પણ જણાવાયું છે। ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ પાણેથા ગામમાં કોઈ પણ રેતીની ક્વેરી લીઝ મંજૂર નથી અને અન્ય ગામો તથા જિલ્લાની લીઝ ધરાવતા વાહનો અહીંના ખેતર માર્ગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે। આ માર્ગોનો ઉપયોગ સ્મશાન, કબ્રસ્તાન તેમજ 500થી વધુ ખેડૂતો અને ખેત મજૂરો કરે છે। ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતાં પંચાયત દ્વારા બેરિકેડ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગ્રામસભાએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી અને ખેડૂતોના ખેતીકામ, પાક વહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે। ગ્રામસભાના અધિકારો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। ગ્રામ પંચાયતને સક્ષમ અધિકારીઓને નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે। પાણેથા ગ્રામ પંચાયતના તારીખ 24/12/2025ના ગ્રામસભાની અંદર એને બહાલી પણ આપેલ છે। અમારો એરિયો અનુસૂચિત 5 પેશા એક્ટ કાનૂન લાગતો હોય, જ્યાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કોઈપણ બારી વ્યક્તિ, લીઝ ધારક કે કોઈ પણ વ્યાપારીપણે કે ઔદ્યોગિક રીતે એનો ઉપયોગ કરી શકે નહીં। પ્રથમ ગ્રામસભાની મંજૂરી જરૂરી છે। તેથી અમોએ ગ્રામસભાની મંજૂરીના આધારે આ બેરિકેડ લગાવેલ છે અને આ સદર બાબત નામદાર હાઈકોર્ટમાં પણ એની પિટિશન દાખલ થયેલ હોય અને અમને વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટમાં અમને એનો અને અમારા ખેડૂતોને ન્યાય મળશે અને અમને આડકતરી રીતે અને સીધા પણ જે રીતના પણ વિવિધ અધિકારીશ્રીઓ થકી અમને જે પણ સાથ સહકાર મળ્યો છે એ બદલ હું આભાર વ્યક્ત કરું છું। બેરિકેડ શાના માટે લગાવ્યા તમે? બેરિકેડ અમારા ગ્રામ પંચાયતના જે ખેડૂતો છે એ ખેડૂતોના ખેતી પાકને બીજા જિલ્લાના અને અન્ય ગામના લીઝ ધારકો ભારે રેતીના ભારે વાહનો પસાર કરીને ખેતી પાકને નુકસાન કરતા હતા। એ અરજી ખેડૂતોની આવેલી, એ સંદર્ભમાં અમે બેરિકેડ લગાવેલા છે।